હેલો ગાઈસ, તો અત્યારે બીજો વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો કારણ કે ઓલા વ્લોગમાં છે ને પછી લોંગ થઈ જાત. તો મેં કીધું કે ચાલો પાર્ટ 2 બનાવી નાખીએ. તો જો ઘણો છે એની વસ્તુ બધી જે મેં ગિફ્ટમાં આપી બધી થેલીમાં પેક કરી અને મૂકે. અને આમાં જે 41 વસ્તુ જે છે ને હું તમને બતાવું શું શું હોય. તો પહેલાં તમે જોઈ લો પછી હું તમને કહું. તો ગાઈસ આમાં શું શું વસ્તુ છે ને એ તમને કહું. આ બધી છે ને પાર્લરની વસ્તુ છે આખી મારે. તો આ લેડીકટ છે ને ઓક્સી ડાયમંડ શાઇનર બ્લી છે. તો પહેલી વસ્તુ છે આ. પછી આ એના કોમ્પેક્ટ પાવડર છે. તો બીજી વસ્તુ આ. પછી હું ગણીશ નહીં ભૂલી જઈશ. પછી આ મેકઅપ બોક્સ છે. તો ક્યાંથી આવી અને શું શું છે ને એ બધું જોઈ તમને હું લાસ્ટમાં કહું. આ છે કન્સીલર. તો મેં હે ને જોયું હતું પહેલાં પણ આમ સારું હતું, મસ્તી હતું. તો જો મારો કફ લાગ્યો ને થોડુંક ઓલું છે, મારી સ્કિનનું જ છે, મારા ટોનનું જ છે. તો સરસ છે. પછી આ છે ડિટેન ફેસ માટે. અચ્છા સ્ક્રબ આ બધા એના આમાં ચાલે ડિટેન. પછી આ છે હેર સ્પા કેરાટીન ટ્રીટમેન્ટ હેર સ્પા વાળ માટે. આ છે ને ક્લિન્ઝર બોડી માટે ફેસમાં બધામાં એટલે ક્લિન્ઝર રહી જાય. અચ્છા એન્ઝોનો છે એર સ્પ્રે છે. પછી આ સ્પ્રે બોટલ છે. આપણે ફેશિયલ કે કરતા હોય ને બધામાં યુઝ લાગે વાળ કટિંગમાં બધામાં. પછી આ છે એલોવેરા જેલ મોઢા માટેનું. પછી આમાં છે ને વેક્સનું ડબલું છે. તમને ખોલી અને બતાવું કારણ કે એમને મેં પહેલાં જ જોઈ લીધું હતું બધું. મેં કીધું તમારી સાથે પણ શેર કરી દઉં તો આ બગડે નહીં ને. બીજી વસ્તુ તો જો આ છે ને ગોલ્ડ વેક્સ છે, બહુ સારું આવે આ વેક્સ. બધું આખું વસ્તુ આખી ને મસ્તીની છે કારણ કે આ વેક્સ મસ્ત શેડ છે લિપસ્ટિકનો પણ. આ છે વેક્સ હીટર, વેક્સનું મશીન. મારા પાસે છે ત્રણ ચાર પણ મારે એના બધા ફટકાઈ ગયા હતા. એકાદું જાડું મોટું હાલતું હતું તો તમારે આ આવેલું. તો વેક્સ હીટર છે, બહુ મસ્તીનું છે. જો લેડી ટચ. પછી ગઈશ આ છે સ્ટીમર ફેસ માટેનું. કે આ છે ને આપણા વ્હાઇટ હેડ્સ ને બ્લેક હેડ્સ ને બધું કાઢવું હોય ને તો સ્ટીમ દઈએ તો કઈ વખત નીકળી જાય. ફેશિયલ માટેનું આ સ્ટીમર છે. ચાલુ થાય ને રોગ એની નથી કરતું ને ઓકે. તો આ છે ને ગોલ્ડ ફેશિયલની કીટ છે. તો બહુ સારી છે કારણ કે આ જે બધી વસ્તુ છે સરકારી વસ્તુ છે. અને સરકારી જે વસ્તુ હોય ને એ બધી સારી જ આવે, આયુર્વેદિક જ આવે. તો આ બહુ મસ્તી છે. પછી આમાં કંઈ ઠેકાણું નથી, ખોટું નહીં બોલું. નોવાનું છે, 100 રૂપિયા મળી જાય આરામથી. ઓલું છે હેર ડ્રાયર. પછી આ ફિટમીનું ફાઉન્ડેશન છે. તો ખોટું નહીં બોલું, આમાં કંઈ ઠેકાણું નથી કારણ કે આ અને આ બે સારી વસ્તુ નથી. પછી આ ફેશિયલનું સ્પંજ છે. પછી આ ગોલ્ડ ગ્લો છે, ફેશિયલ પાવડર છે. મોઢામાં લગાડો તો ગ્લો આવી જાય. આ સરસ છે. પછી ગુલાબ જલ, રોઝ વોટર આ બધામાં આવે ફેસમાં લગાડવા માટે. પછી આ મસાજ ક્રીમ છે. આ ડિટેન ટેક છે ને જો આના થયું આ ત્રણેય થઈ જાય. પછી આ વેક્સના પટ્ટા છે. પછી આ કેચી છે કાતર હેર કટિંગ માટે. પછી આ છે ને પાર્ટ પાડવાનો કોન છે, ટેલ કોન. અને આ છે લાઇનર છે માટે એટલું ખાસ નહોતા બધું. તો અમુક વસ્તુ છે બહુ સારી આવી. 2-3 વસ્તુ મૂકીને પ્રશ્ન મને ખબર નથી કહેવાનું છે ખબર નહીં. આનો મને ખબર નથી. આવું પ્રશ્ન મેકઅપમાં તો ના આવે. પછી આ છે ને ઓલિવિયાનું ગોલ્ડન બ્લીચ છે. હું તો આ નથી બ્લીચ ના કરાય. પછી આ છે આઈ શેડો. આ છે ને બહુ મસ્ત છે આઈ શેડો. એને ખોલી અને ટેક્ચર બતાવતા આઈ શેડો મને બહુ ગમ્યા હતા. તો બસ જો તમે જોઈ શકો છે આ એના કલર છે. અને હવે છે ને અપ્લાય કરીને બતાવું. તો એક જ ફેરામાં ખાલી મેં જરાક જ જઈ ગયું પણ કેવું મસ્તનો થઈ ગયો. તો આ છે ને મેકઅપમાં ખરાબ નહીં છે કારણ કે આઈ શેડો બહુ મસ્ત રહે. પછી આ શું છે હેર ફોલ શેમ્પૂ. આ છે શેમ્પૂ. પછી આ હર્બલ મહેંદી વાળમાં લગાવી તો મને નથી લગાડતી. પછી નીમ એલોવેરા ફેસ વોશ ઓલ ટાઈપ ઓફ સ્કીન. આ છે ફેસ વોશ છે. આ બધાની સ્કીનમાં આયુર્વેદિક. પછી આ હેર ઓઇલ છે. આ આયુર્વેદિક જ લાગે નારી. પછી આ વેક્સનો હે ને ચીક્યો વેક્સ લગાવી કાંઈ આવે. પછી આ નેલ પોલિશ રિમૂવર છે. આમ પેકેજિંગ છે. પછી આ થ્રેડ આઈબ્રો કરવા માટે છે. પછી આ શું આ એન્ઝોનું સિરમ હેર સિરમ છે. આ સરસ. હવે
ફ્રૂટ ફેશિયલ કીટ છે. તો આઈસાની આવે બહુ મસ્ત છે. તો આ છે ને ફેશિયલની કીટને આ મશીન જે આમાં બધા આવ્યા ને એ બહુ સારા છે. એમાં એકાદી બે વસ્તુ મૂકીને આ 3-4 વસ્તુ મૂકી અને બાકી બધું છે ને સરસ દેખાય. આ છે ને વસ્તુ બહુ હલાવી નતા હતી. આ તો હજી હાલે પણ આ એટલી હલાવી નતા. બાકી જે આ તમને દેખાય ને બધું મસ્તીનું હોય. આ બ્રશ તો ખબર નહીં, યુઝ કરો ને તો ખબર પડે. આમ તો કંઈ એમને ટેકનિકમાં ખબર ના પડે મને. બાકી વસ્તુ બધી સારી છે. તો આ બધું છે ને હું પાર્લરનું શીખવા જતી ને પોરબંદર જીયા બ્યુટી પાર્લરમાં, તો ત્યાંથી આવ્યું મારે. આ બધું એટલું સ્લો મોશનમાં ન કરવાનું. ને ગેસ હજી એક ને નેલ પોલિશ આવી હતી. તો એ નેલ પોલિશ છે ને મારી નણંદની છોકરીને મેં આપી હતી. એ આમાં હજી એક અંદર છે ને તમને કાવા ક્યાંથી આવ્યું અને કેવી રીતના આવ્યું એ મારે એ હજી એક આ છે. જો આ છે ને બ્લેકેટ્સનો રિમૂવર છે, સીટીઓ છે. ને આ મશીન છે અંદરથી જાવ અંદરથી સ્ટીલનું છે. કેવું મસ્ત છે, એકદમ ક્વોલિટી સારી છે એમ. તો વસ્તુ છે ને મારે હું છે ને પહેલાં આજથી 3 વર્ષ પહેલાં જીયા બ્યુટી પાર્લર છે ને પોરબંદર પાટા પાસે, તો ત્યાં પાર્લરનું શીખવા જતી. તો મેં 1 વર્ષ બી શીખ્યું હતું. અને અમારા જે મેડમ છે પણ બહુ સારા છે અને બહુ સારું શીખવાડે. તો કેટલી બધી છોકરીઓ ત્યાં જાય છે. અને આ જે બધી વસ્તુ છે એ આખી છે ને મારે ત્યાંથી જ આવી, કારણ કે એ અડધું પ્રાઇવેટ અને અડધું સરકારી છે. તો 5000 ફી હતી. જ્યાં લગન તમને ન આવડે ને ત્યાં લગન શીખવાડે. મેડમ એવા છે ને કે ના નથી પાડતા, બહુ સારા છે. તો આ બધી વસ્તુ છે ને મારે હમણાં આવી, કારણ કે મારું જે સર્ટિફિકેટ હતું ને ગવર્મેન્ટનું અને ત્યાંનું પાર્લરનું, એ તો બે વહેલા આવી ગયા હતા. વસ્તુ બધી સારી છે ને કોઈને જવું હોય તો કોમેન્ટ કરજો. હું ને એડ્રેસ ને નંબર ને બધું નાખી દે. તો આ બધું હતું આપણી જે આ થેલીમાં મોટું હતું ને